આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે છેલ્લા 60 વર્ષથી પણ વધુ સમયથી લાખો લોકોની જિંદગી બદલી રહ્યું છે. હા, આપણે ડૉક્ટર જોઝેફ મર્ફીની ક્લાસિક બુક તમારા અર્ધજાગ્રત મનની શક્તિ પાછળના સૌથી શક્તિશાળી વિચારને ઊંડાણથી સમજવાના છીએ. જરા વિચારો તો 60 વર્ષ જૂનું એક રહસ્ય પણ આજે પણ એટલું જ શક્તિશાળી છે કે એ આપણા જીવનને બદલી શકે. ના, આ કોઈ જાદુ નથી. આ તો એક એવી શક્તિ છે જે દરેકની અંદર પહેલેથી જ રહેલી છે. બસ જરૂર છે એને ઓળખવાની અને એનો ઉપયોગ કરવાની. ચાલો એક સવાલ પર વિચારીએ. શું એવું બની શકે કે આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે, આપણી સફળતા, આપણી નિષ્ફળતાઓ, એ બધું જ ક્યાંક ને ક્યાંક આપણા પોતાના વિચારોનું જ પરિણામ હોય? આ એક સવાલ એ જ આખા પુસ્તકનો પાયો છે. તો આ પુસ્તક આપણને શું કહે છે? એનો સૌથી પહેલો અને સૌથી મોટો દાવો એ છે કે દરેક વ્યક્તિની અંદર એક ખજાનો છુપાયેલો છે, એક એવી શક્તિ જેની તો આપણે કલ્પના પણ નથી કરી શકતા. ડૉક્ટર મર્ફી આને યુગોનું મહાન રહસ્ય કહે છે, અને આ રહસ્ય બીજું કંઈ નહીં પણ આપણું અર્ધજાગૃત મન છે. એક એવી જબરદસ્ત શક્તિ જે મોટાભાગના લોકોને ખબર જ નથી કે એમની પાસે છે. અને કદાચ એટલે જ જીવનમાં વારંવાર સંઘર્ષ અને મર્યાદાઓનો અનુભવ થાય છે. પણ સવાલ એ થાય કે આ શક્તિ કામ કઈ રીતે કરે છે? એને સમજવા માટે આપણે મનના બે ભાગોને ઓળખવા પડશે. અને ડૉક્ટર મર્ફી આને સમજાવવા માટે એકદમ સરળ અને મસ્ત ઉદાહરણ આપે છે. જુઓ, આ રૂપક છે ને બધું જ એકદમ ક્લિયર કરી દેશે. આપણું જાગ્રત મન એટલે કે જે વિચારે છે, તર્ક કરે છે, એ છે જહાજનો કપ્તાન. એ આદેશ આપે છે. અને આપણું અર્ધજાગ્રત મન એ છે પેલું વિશાળ જહાજ. એ સવાલ નથી કરતું, બસ કપ્તાન જે કે એ માની લે છે અને એ દિશામાં ચાલવા માંડે છે. આને સમજવા માટે એક બીજું પણ સરસ ઉદાહરણ છે, માળી અને બગીચાનું. અને આ રૂપક તો એનાથી પણ વધારે શક્તિશાળી છે. વિચારો કે આપણું જાગૃત મન એક માળી છે અને અર્ધજાગૃત મન એકદમ ફળદ્રુપ જમીન, એક બગીચો. હવે આ જમીનને કોઈ ફરક નથી પડતો કે તમે એમાં ગુલાબના બીજ વાવો છો કે ઝેરી છોડના. એનું કામ તો બસ એક જ છે, જે પણ બીજ વાવવામાં આવશે એને પૂરી તાકાતથી ઉગાડવાનું, પછી ભલે એ સારા વિચારો હોય કે ખરાબ. તો આનો સીધો મતલબ શું થયો ખબર છે? એ જ કે આપણા વિચારો ફક્ત વિચારો નથી, એ તો બીજ છે જે આપણી વાસ્તવિકતાનું સર્જન કરી રહ્યા છે. અને આ જ છે સૂચનની શક્તિ. આ વાતને છે ને બરાબર સમજવી પડશે. અર્ધજાગ્રત મન દલીલ નથી કરતું, એ એક વફાદાર સેવક જેવું છે. જો એને વારંવાર કહેવામાં આવે કે હું આ કામ નહીં કરી શકું અથવા મારી સાથે જ હંમેશા ખરાબ થાય છે, તો એ એને જ આદેશ માની લેશે અને જીવનમાં એવી જ પરિસ્થિતિઓ બનાવવાનું શરૂ કરી દેશે. એ ભેદભાવ નથી કરતું, બસ આદેશનું પાલન કરે છે. અને આ જે એક વાક્ય છે ને, એ આખા પુસ્તકનો નિચોડ છે એમ કહી શકાય. આપણે જે કંઈ વિચારીએ છીએ એ એક કારણ બને છે, અને આપણા જીવનની દરેક પરિસ્થિતિ એની અસર છે. મતલબ આપણી આજની પરિસ્થિતિઓ આપણા ભૂતકાળના વિચારોનું જ ફળ છે. પણ સારી વાત એ છે કે આપણે આપણા ભવિષ્યને બદલી શકીએ છીએ. ઠીક છે, તો થિયરી તો સમજાઈ ગઈ, પણ શું આપણે આ શક્તિશાળી મનને કંટ્રોલ કરી શકીએ? શું આપણે આપણા મનના બગીચામાંથી નકામા છોડ કાઢીને સારા ફૂલોના બીજ વાવી શકીએ? જવાબ છે હા, બિલકુલ. અને પુસ્તક એના માટેની એકદમ પ્રેક્ટિકલ રીતો પણ બતાવે છે. આમાં સૌથી મુખ્ય ટેકનિક છે સ્વયંસૂચન. સાવ સરળ શબ્દોમાં કહીએ તો પોતાની જાતને સૂચનો આપવા. આ એક એવી પ્રોસેસ છે જેનાથી આપણે જાણી જોઈને આપણા અર્ધજાગૃત મનને નવા પોઝિટિવ આદેશો આપી શકીએ, જેથી આપણી જૂની નકારાત્મક માન્યતાઓ બદલાવા લાગે. ચલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ વારંવાર પોતાના મનમાં એવો ભાવ લાવે કે હું સફળતા અને સકારાત્મકતાને આકર્ષું છું. શરૂઆતમાં તો કદાચ આ ખાલી શબ્દો જ લાગશે, પણ જ્યારે આનું સતત પુનરાવર્તન થાય ત્યારે આ શબ્દો અર્ધજાગ્રત મન માટે એકદમ સ્પષ્ટ આદેશ બની જાય. તો કરવાનું શું છે? પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એક સારો સકારાત્મક વિચાર પસંદ કરો. પછી એને ખાલી બોલવાનો નથી, પણ પૂરા વિશ્વાસ અને લાગણી સાથે અનુભવવાનો છે. જ્યારે આ વારંવાર કરવામાં આવે ત્યારે આપણું અર્ધજાગ્રત મન ધીમે ધીમે એને સાચું માનવા લાગે છે. અને પછી શું? પછી આપણી વાસ્તવિકતા પણ એ નવી માન્યતા પ્રમાણે બદલવા લાગે છે. હવે એક વાત તો છે, આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે ને, એટલું જ પડકારજનક પણ હોઈ શકે, કારણ કે દિવસના અંતે પસંદગી તો આપણી જ છે.
આપણા મનમાં કયા વિચારોના બીજ વાવવા એ નિર્ણય અને એ નિયંત્રણ આપણા જ હાથમાં છે. અલબત્ત, એક બીજો દૃષ્ટિકોણ પણ જોવો જરૂરી છે. કેટલાક લોકો આ સિદ્ધાંતની ટીકા કરે છે. એમનું કહેવું છે કે આ સિદ્ધાંત ગરીબી કે સામાજિક ભેદભાવ જેવા બહારના પરિબળોને ઓછું મહત્વ આપે છે અને એમની વાતમાં પણ તથ્ય છે. પણ પુસ્તકનો મુખ્ય મુદ્દો એ નથી કે બહારની પરિસ્થિતિઓનું અસ્તિત્વ જ નથી. મુદ્દો એ છે કે એ બધી પરિસ્થિતિઓ વચ્ચે પણ એક વસ્તુ જે સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે એ છે આપણા આંતરિક વિચારો. તો ચાલો આ આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. પહેલી અને મુખ્ય વાત, આપણી પાસે બે મન છે. એક કપ્તાન જે પસંદગી કરે છે અને બીજું જહાજ જે બસ એ પસંદગીનો અમલ કરે છે. બીજું, આ જહાજ એટલે કે અર્ધજાગૃત મન આપણા રોજિંદા વિચારોને જ આદેશ માની લે છે, પછી એ સારા હોય કે ખરાબ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આપણે ઈચ્છીએ તો જાણી જોઈને નવા વિચારો આપીને આ જહાજની દિશા બદલી શકીએ છીએ. અને છેલ્લે આખી વાત આવીને એક જ સવાલ પર અટકે છે, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનું છે. આજે આપણે આપણા મનના બગીચામાં કયા બીજ વાવી રહ્યા છીએ? ડર અને શંકાના કે પછી વિશ્વાસ અને સફળતાના? કારણ કે પસંદગી આપણી છે અને આજે જે વાવીશું એ જ કાલે આપણું જીવન બનીને ઉગવાનું છે.